સુરત વોર્ડ નંબર 28માં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર સમીર મુનીર પઠાણે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે. સમીર પઠાણે સ્વયંભૂ રીતે પોતાની દાવેદારી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. તેઓ અગાઉ કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય હતા. હવે તેમણે પોતાની ઉમેદવારી પરત ખેંચી આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે. આ નિર્ણયથી વોર્ડ નંબર 28ની રાજકીય સમીકરણોમાં બદલાવ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પઠાણ સમીર, આપણે આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે, શું કારણ? અમે એટલા માટે ફોર્મ રિટર્ન ખેંચ્યું છું કે અમને એમ લાગતું હતું કે બીજી કંઈ પાર્ટી સારી હોય તો આપણે એને હાથે વાત કરીએ, પણ અમારી એમ વિચાર કરીએ છીએ અમે લોકો બધા મળીને, અમારા આગેવાન છે, બધા અમારા ફ્રેન્ડ છે, એમનો વિચારને એવું છે કે આમ આદમી પાર્ટીને સપોર્ટ કરીએ. આમ આદમી પાર્ટીને સપોર્ટ કરવાનું મુખ્ય કારણ શું છે? મુખ્ય કારણ એવું છે કે અમે 10 વર્ષથી કોંગ્રેસમાં હતા, બરોબર, તો એમાં અમારા કંઈ આવતું જ નથી, બરોબર. કયા વોર્ડમાંથી ફોર્મ ભર્યા હતા? હું 28 નંબરમાંથી ફોર્મ ભરેલા છે અને તિરુપતિમાંથી. અત્યારે કોને સમર્થન થશે અને કેટલા લોકો સાથે સમર્થન? હવે અમારા 100-200 અહીંયા લોકો છે. અહીંયા બધા જ આગેવાન છે, બધા સોસાયટીના છે, બધા ગલીઓના છે, આગેવાન છે. એ બધા અમને સપોર્ટ કરે છે. અમે બે આ લોકોને બધા સપોર્ટ કરે છે આમ આદમી પાર્ટીને.